અંકલેશ્વરના હાંસોટમાં કમોસમી વરસાદ વરસતા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અંકલેશ્વરના હાંસોટ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં 2 વખત નોંધાયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અચાનક બદલાયેલા વાતાવરણ અને વાદળછાયા માહોલ વચ્ચે ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઘઉં, તુવેર, ચના અને અડદ જેવા પાક હાલ વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભીનાશ ઉપર જ પ્રતિકૂળ અસર કરી શકે છે। સતત ભેજવાળા માહોલને કારણે પાકમાં ફૂગ અને જીવાતોનો પ્રકોપ વધવાની શક્યતા કૃષિ તજજ્ઞોએ વ્યક્ત કરી છે। આ ઉપરાંત કમોસમી વરસાદ અને ઠંડા પવનનો કેરીના મોર પર નકારાત્મક અસર પહોંચાડી શકે છે, જેના પરિણામે કેરીના ઉત્પાદન ઘટવાની સંભાવના છે। કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પાકની નિયમિત દેખરેખ રાખવા, જરૂરી મુજબ જંતુનાશક દવાઓ સંયમિત ઉપયોગ કરવા તથા ખેતરોમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યું છે। હાલ ખેડૂતો સરકાર તરફથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અને હવામાન સ્થિર બને તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે। એની પર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માગ છે। ભરૂચ જિલ્લામાં આજરોજ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે, એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે। આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે। મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે, ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે। જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો પડશે।